ગૃહ વિભાગ દ્વારા દરેક પોલીસ ઇન્સ્પેક્ટરને દત્તક ગામ આપવામાં આવેલ છે। જે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન કરે સાહેબે સૂચના આપેલી કે ગામના કોઈ પણ પ્રશ્નોનો સત્વરે નિકાલ થાય। તે અનુસંધાને આજ રોજ આસોદર ગ્રામ પંચાયતની મુલાકાત લેવામાં આવેલી છે। સરપંચ શ્રી ઈશ્વરભાઈ જોડેથી શિક્ષણ, આરોગ્ય અને કાયદો અને વ્યવસ્થા લગતના કોઈ પણ પ્રશ્નો હોય તેની ચર્ચા કરવામાં આવેલી છે અને લોકો વચ્ચે અને પોલીસ વચ્ચે એક વિશ્વાસનો સેતુ બંધાય અને વધુ મજબૂત બને તેવા પ્રયત્નો કરવામાં આવે છે અને સરપંચ શ્રી પાસેથી ગામના તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલી। સરપંચનો સાથ સહકાર સારો છે। દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે અને દરેક જગ્યાએ સ્પીકરની યોજના પણ છે। દરેક અલગ અલગ યોજનાઓનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે અને સરપંચ સાથે મુલાકાત કરી કોઈ પણ પ્રશ્ન હોય તેનો સત્વરે નિકાલ કરવા માટે અમે આ આયોજન કરવામાં આવ્યું। આજે થરાદ તાલુકા પોલીસ સ્ટેશનથી શ્રી એટી પટેલ પીઆઈ સાહેબ પધાર્યા છે। એમણે આસોદર ગામ દત્તક લીધેલું છે અને સાહેબે આવીને એમને બધાને સૂચનાઓ આપી અને કીધેલું છે કે ભાઈ આપણે ગામની અંદર કોઈ પણ પ્રકારની બદીઓ ચાલતી હોય તો એ નાબૂદ કરવાની છે અને એક ગામને આદર્શ ગામ બનાવવાનું છે। કોઈ પણ પ્રશ્ન હોય, શિક્ષણને લગતો હોય કે સામાજિક લગતો કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન કરશું। આમ પણ અમારી ગ્રામ પંચાયત એ મોડેલ ગ્રામ પંચાયત તરીકેની આસોદરને મોડેલ ગામ જાહેર કરેલું છે સરકારશ્રી દ્વારા અને વાવ થરાદ જિલ્લાની અંદર ફર્સ્ટ ક્રમે આસોદરને મૂકેલું છે। તો અમે સૌ સાથે મળી અને ગામને આદર્શ ગામ બનાવી અને ખૂબ ઊંચાઈ સુધી આ ગામને લઈ જશું। આભાર।